નિશુ, નિશુ શું કરે નિશુ? સુનિલ આવ્યા હું સુનિલ? સુનિલ આવ્યા લાગે. હાલ હું જાઉં છું જલ્દી. સુનિલ બહાર ઉભા લાગે. સુનિલ મળવા આવ્યા લાગે. કેમ જાઉં? મારો તો પગ દુખે. એક વાર તો સુનિલ ફોન કરો. એક વાર તો ફોન કરી દો સુનિલ મને. चैन से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे न जब अपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे रे। आँखों में बसे हो तुम, आँखों में बसे हो तुम, तुम्हें दिल में छुपा लूंगा। आँखों में बसे हो तुम, तुम्हें दिल में छुपा लूंगा। जब चाहो तुम्हें देखूं, आईना बना लूंगा। આજે મને તો પાયલને જોઈને પહેલી જ વારમાં પ્રેમ થઈ ગયો ને પહેલી જ વારમાં હા પાડી દીધી. મને એવું વિચાર આવે, મને પાયલે કેમ હા પાડ્યું? મને એ વિચાર આવે, કેવી રૂપાળી. કાંઈ વાંધો નહીં, સારા નસીબ હતા મારા, મારું થઈ ગયું. હા, જો કાજુ મૂકવા ગયો તો મારી સગાઈ થઈ ગઈ ને. હાલ ફોન કરી લઉં, મને એવું મન થયું એની યાર વાત કરવાનો. ફોન તો કરી લઉં, નકર પાછી કે મને ફોન ન કર્યો. મમ્મી, સુનિલ ગયા ત્યારનો ફોન નતો આવ્યો. કેમ ફોન નહીં કરતા હોય? કંઈ ખબર પડી ગઈ હે મમ્મી એને? ફોન જ નતો આવ્યો અહીંથી નીકળ્યા ત્યારનો. એને એમ ન થયું કે એકવાર હાલ હું પાયલને ફોન કરું? કરશે ને મમ્મી ફોન? કરીએ ઉપાધિ કરમાં બધું. એને હગાઈ કરીને ગયા ફોન ની બિસાડા ત્યાંથી ગાડી લઈને ગયા ને બેન ઘેર પૂગે ને થાયકા હોય ને બેન. હે એમ થોડા કઈ તરત તને ફોન કરે વાતો કરતી. ના મમ્મી તમને કહું, ખાલી મારો મોબાઈલ જો માં પડ્યો, હાલ હું લેતી આવું. મારી ફોન આવી ગયો હશે તો એ મને ખબર નથી પાછી. હા મમ્મી? કોઈમાં એવી લાપસી ખવાઈ ગઈ. હા પેટમાં દુખે એવી લાપસી ખવાઈ ગઈ. હા નિરાય તે લાપસી ખાધી હો મારી. હા હું નથી ઢોલો, મજા આવી ગઈ. હા લાપસી ને ગોળ ને સોરી આની ખાધું નહીં, માં ગઈ હતી. આને નથી ગમતું માં વગર. મુસારાને એવો છે ને. મને તો મજા પડી ગયો. ડોહી ગઈ 15 દી રાખજો. 2 દી નહીં 15 દી. તારે વાડીએ કામ ભલે ને વાડીએ કામ હોય. હું તો હખની થઈ જાય હમણાં થોડાક દીમાં કવરાઈ દે. ખબર નહીં હાહુ કેમ જાણે એમ કરતી હોય. મને તો એવી હાઈ કે હોય માં બધાને હાહુ થોડી આવી હોય. મને તો એ જેવી સાથ થાય. અમુકને હારી હોય હે, આવી ન હોય ટક કર્યા રાખે આખો દી ટક કરે. એટલે મને એક જ વાત કરે, તારા બુદ્ધિ નથી. તારા બહુ છે ઢોલા બુદ્ધિ. ગઈ દીકરીને તારે દીકરી કામ કરી તોડી નાખી. મારે કાજુ બિસાને તોડવી નાખી હતી. હાવ કામ કરવી. જા ખબર પડી વહુની યાદ આવી ત્યારે હોત ખરી. કેમ તું જાનું ઉદાસ લાગે? મને કે ને શું થયું તને? તું ઉદાસ થઈ ગઈ? મારે હે ને ફોન એટલે ન થયો, હું કામમાં હતો. પપ્પાને થોડું બિઝનેસનું કામ હતું ને એટલે ફોન ન કર્યો મેં. તું એટલું બધું ટેન્શન કેમ લે? મારો ફોન હે ને પાછો સાયલેન્ટ થઈ ગયો તો એટલે. મેં ટેન્શન નથી લેતી, હું તો નિશુનું ટેન્શન લાવ. બિચારી નિશુ શું થયું પાછો ફોન એનો બંધ આવતો તો નહોતો લાગતો ને એવું થતું હતું. અત્યારે ફોન કરીને પૂછી લઉં નિશુને જરી. ઘરેથી ગઈ પછી તે ફોન જ નથી કર્યો પોઈથી કે નહીં કે જાનું ફોન તો કરાય ને તારામાં આટલું તો થાય ને કે હું એને ફોન કરી લઉં. અરે તમે પણ કહો તો ખરી કે નહોતો લાગતો ને 2 વાર ઉપાડ્યો નહીં ને એકવાર બંધ આવતો તો ને એકવાર નેટવર્કની બહાર બતાવતો હતો ને. એ તો તમને કહું છું કે મેં કર્યો તો હવે પહોંચી જ ગઈ હશે ને. કઈ કર લે ને ફોન નિશુને વાત કર લે શું કરે શું નહીં. હા ફોન કર લે. એ તમે જરી સુનિલને પૂછતો તો ખરી આવ્યા કે નહીં, કંઈક ખબર પડે આપણે. હે તમને કહું બિચારી નિશુને કેવા હાલ છે. મને તો એવું થાય આપણું નક્કી થઈ ગયું, બિચારા બેયનું નક્કી થઈ જાય ને એટલે આપણે ચારે ખુશ થઈ જાય. કા એ તો તારી વાત સાચી છે, પણ હવે ઓલો સુનિલ માનવો જોઈએ ને. તે દી મારી ઉપર એલી રાડું નાખતો તો એ હે ને હેત પહેલેથી એવું. હું સાચું કહું ને મેં તો એને પહેલેથી જ હું એને ઓળખું હું. એ બહુ શિયાણો હે, તને વાતની ખબર પડવા નહોતી. બિચારી કેવું થાય હે નિશુને. મને તો એવું થાય બિચારીને ફોન કર લઉં. હા ફોન કર લે. સારી રૂઠે સારે દિન वीरानी से वीरानी है, तन्हाई से तन्हाई है, और एक हम है प्यार के बिन। हर पल छिन छन से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे रे. કેને કેવું મમ્મીને કઈ ન કહ્યું. મમ્મી પપ્પાને વાત કરી કે નહીં મને એ બીક લાગે.
મમ્મી કી જાણાની યાર આવી મને એવું થોડું હોય. હાલો હા બોલ જાનું. હા નીસુ શું કરે પહોંચી ગઈ ઘરે કે પાછો મને ફોન કેમ ન કર્યો ઈ મને કહેતો. પહોંચીને ફોન તો કરે ને વળી બંધ આવે ને વળી પાછો તારો ફોન લાગે નહીં. તું શું કરતી હતી હવે શાંત પડી ગઈ પહોંચી ગઈ ને ઘરે એમ કહું છું તને નીસુ. હા જાનું હું પહોંચી ગઈ છું હો તું ટેન્શન ન લે બસ જો હમણાં ઘરે પહોંચી કામ હતું ને એટલે રસ્તામાં. તારો અવાજ કેમ આવે લાગે સાચું બોલ મને શું થયું એકવાર મને કે કેમ આવો અવાજ આવે કે તું રડતી હતી શું મને કે ને તને તારી ફ્રેન્ડ ના હમ છે શું થયું છે કે મને બસ. કાંઈ નહીં જાનું છે ને હું છે ને રસ્તામાં ખબર નહીં મને રડવું આવતું હતું ને હું દોડીને જતી હતી તો એક છે ને જતો હતો ને છોકરો તેની ગાડીમાં મારો થોડોક પગમાં લાગી ગયો ગાડી ઠોકરાણી તો છે ને મને પગમાં પાટો આવ્યો ને હોસ્પિટલે લઈ ગયા હતા ને હમણાં ઘરે મૂકી ગયા. આવું બધું બની ગયું એટલે પછી મેં તને ફોન ન કર્યો. ઓહો આવું બધું બની ગયું હાય રે માં. અરે નીસુ તારે મને ફોન તો કરે ને તાર મમ્મી પછી કેવું ટેન્શન લેતા હશે. અરે માં કંઈ થયું હોત તો મારું નામ આવત ને નીસુ તારે કહેવાય તો ખરી ને મને. હું થયું અરે કરે તી બોલ તો ખરી હું થયું. નીસુનો પગ ભાંગી ગયો બિચારીનો પગમાં પાટો આવ્યો ને ગાડીમાં ફટકાણીને પગ એટલે. ઓહો વધારે નથી થયું ને આપણે જાય હાલે ના કરે. ના વાત તો કરવા દો ચારવો. જો હારું છે ને તને નીસુ અત્યારે કેવું છે પગમાં હારું છે ને ટેન્શન ન લેતી હો. ના ટેન્શન નથી લેતી તું ટેન્શન ન લેતી હો પછી કાલે આવજે હાલ અત્યારે મુખમાં ને પગમાં બહુ દુખે છે મને વાત કરવાનું મન નથી થતું જાનું. હા કાલ આપણે વાત કરીએ પ્લીઝ. તું કહેતી હોય તો અત્યારે આવીએ હું ને જઈ આવીએ હે તું કહેતી હોય તો તું રડમાં નીસુ તું રડ ને તો અમને નથી ગમતું. જો આજે છે ને સુનિલને હમણાં છે ને ફોન કરશે જઈ હો પછી એવું છે ને તો કાલે આપણે મળી આવશું હા. મળવા શું મારો તો પગ જ ભાંગી ગયો ક્યાં હાલી હગું છું 15 દિવસ કે 10 દિવસનો પાટો આવશે ત્યાંથી ચાલવાની બધી ના પાડી છે. એક તો એક્ઝામ આવે કોલેજ બગડશે બધું થયું હારવાર. ચાલો તું ટેન્શન ન લેતી કાલ આવજે એવું હોય ને તો હા અત્યારે વાંધો નહીં તું જઈ બેસો હા હાલ ભલે જય શ્રી કૃષ્ણ મૂકું પછી ફોન કરીશ. હા પણ તો ખરી નીસુ ફોન જ કટ કરી નાખ્યો લ્યો ખબર નહીં કઈ ટેન્શનમાં બિચારીને પગ ભાંગી ગયો લે ગાડીમાં આવી ગયો પગ. અરે માયલી અહીંથી ગઈ હતી તારું નામ ના આવે એ દોડીને હું જવાની જરૂર હોય. ખબર નહીં સુનિલના ટેન્શનમાં ને આવું થાય છે. આપણે કાલ સવારે પ્લીઝ તમે આવજો મળી આવીએ બિચારીને પગ ભાંગી ગયો આપણે ફરજ બને આપણે જોવા જવાનું. હા પાકું જઈ આવ્યું. પાયલ ફોન ઉપાડે તો સારું પાછી ફોન નહીં ઉપાડે આ તો ફોન નથી ઉપાડતી. ફોન તો ઉપાડ પાયલ વાત કરવાનું મન થયું ફોન તો ઉપાડ. શું કરે છોકરા આ રહ્યો નાનીમાં બહુ જો ફોનમાં ફોન કરતો તો પાયલને કાલ શું કરે પહોંચી ગયા ફોન કરી દઉં. હા બરાબર હું કાલ સુનિલ શું કરે આવ્યો તો એનો રૂમમાં વયો ગયો તી હું માં ખાવું નથી તારે. હા ખાવું નાનીમાં હાલો આવું. જોતા ખરી તાર રૂમ તા જોસલ કરી લીધો બાયણું બંધ હતું તે હું નથી આવતી તા છોકરી કે જાવ ને બાઈ એમ કઈ નહીં વાંધો આવે તા ખાલી હું તો હે તી તાર રૂમ તા જો કેવું અસલ કરી લીધો છોકરા. હા નાનીમાં પછી આ બધું રિનોવેશન કરાવી નાખ્યું તો સારું લાગે ને એમ પછી બેડમાં ને આ બધું સ્ટીકર ને એવું લગાડીએ ને તો કલર ન ઉખડે એટલે પછી લગાડી લીધું. હા અસલ છે મને તી છે ને તારી માતામાં આવીને કામે વર્ગી ગઈ પછી છે ને મેં શાક ને રીંગણાનું શાક ને રોટલા કર નાખ્યા તેમ કાલે સુનિલને હું કે બોલાય હું તારી માતા હજી નાવા ગઈ આવીને માં કામ લીધું કે બા કાલતા હવે ઉપર ઉઠીને કર્યું કરતા થાકી ગઈ એટલું કામ કર્યું માં તારી માએ. હા નાની માને પેલા કામ જોઈએ પછી બધું એ ગેમાંથી જ જો ને બોલતા હતા કામ કરવું જોઈએ કામ કરવું જોઈએ. ઓય માં હું તો ઊભીને રોટલા ને કયા શાક ને ઘેરતા બેહીને કરું ને ભાઈ તી છે ને પગ ન દુખે એવા પગ દુખે. બેહો નાની માં આવતા રહ્યો બેહો ઘડી. હું કે ભાઈ બીજું તાર કોલેજ નું હવે તો કાલ જાય ને કા. હા નાની માં કાલથી મારે જવાનું કોલેજ એટલા દિવસ થયા બગડી એટલે મારે જવું પડશે હવે. હા તાર મામી જીરીક ફોન કરીને શું કરે છે હું નીકળી ત્યાં ફોન નથી કરી પાછી છે ને તાર મામી જીરીક બુદ્ધિ ઓછી રહી ને તી માં બીક લાગે મને તી જીરીક ફોન કરીને. અરે મામી બરાબર જ હે ને મામી મામા પહોંચી ગયા તો ફોન નતો કર્યો બા નાની માં તમે. ના માં નથી કર્યો હું કહે ને કલા હું કરે હું નહીં પાછી બિસારી જીરી કેવી રહી ને તી બાયણા કે બંધ કરીને હુજે ન કઈ એમની હુઈ જાય ને કોઈ નથી પડી માં ઘરની એટલે કમા દીકરો જીરીક ફોન કરીને તો મને એમ નિરાશ થઈ જાય કે ના ના એને બંધ કરીને હુઈ ગયા માં આવી અહીં પણ જીવ મારો ઘેર છે.
ઈ તો બરાબર નાની માં નકર બિસાડા હુઈ ગયા આપણે એક તો મોડા પૂગ્યા હજી રાંધ્યું ખાવું 11 થઈ ગયા હો બા નાની માં હુઈ ગયા સવારે વહેલું ઉઠવું હોય ઈ તો બરાબર પણ મારા જીવ એમ થાય કે મારા બાયના દીતા હે ને મને હાવ બીક લાગે માં એટલે કહું અરે નાની માં એનું ઘર છે એ હાચવીને રહે ને તમે ઉપાડી કરો માં ખોટે ખોટી ઓય માં તો થાકી માં ઓય માં મારા પગ દુખે છોકરા કસરા વાયરા ખાઈ માં પછી છોકરી કે બા શાક રોટલા કર નાખો ઈ કરી લીધું તા કે બા ઓલા જીરીક ધામ છે લોહીને સડાઈ દો હોય માં તો 5 મિનિટ નથી બેઠી માં એવી થાકી ગઈ ઈ તો બરાબર છે નાની માં વાંધો નહીં જમીન હુઈ જાજો થાકી ગયા હાલો જમી લઈ હા માં તો ખાવું નથી એવા ટાટિયા દુખી ગયા હોય માં ખેર કઈ કરતી નથી ને બહુ બેઠા બેઠા હોય તો તમારું ઊભા ઊભા હોય ને થાકી રહી હા સાચી વાત છે નાની માં આ તો જો હોઈ ગઈ કાંઈ લાપસી બહુ ભાવે લાપસી ખાઈ ના પડી તમને કોણ ના પાડે લાપસી ખાવાની પડી ખાઈ લ્યો ને મને તો બહુ ભાવે લાપસી મેં તો મગ ભાતે ન ખાતા એકલી લાપસી ખાધી તે પેટમાં દુખે નથી લંબાણી તમને એમાં હું તમારી માની જેમ ખેદો ઉપડે વાતો કરતા હા તારી બાઈને બંધ કર્યા ને એમ કહું કરી આવો હું થાકી હવે હા ઓય મામા તો પેટમાં દુખે એવું ખવાઈ ગયું શું ખાતી હોય તો બા ન હોય એટલે જાતરોડ થાય બા તને છે ને લિમિટમાં રાખે નકો તો આખો દી ખાતા રાખે ત્યાં હવે એટલું ઓછું ખાતી હોય તો જાઓ બા ભેગા જાઓ રહ્યો હું રહી મારી રીતે વાતો કરતા બા 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 આખો દી બાની યાદ આવે આ ફૂલ થઈ ગઈ ખાવામાં ભાન નથી પડતી ખાધા જ રાખે બા ન હોય ને એટલે સારું જાઓ મને હાવ આમ હલાતું નથી એવું થાય જાઓ દે બેના હું થાકી હવે ઓલા મગ ભાત ને પડાઈ ગાયને દઈ દઉં ખાઈ જાય તો ગાય હવાર થાત બગડી જાહે તો કહેતી હોય તો દઈ દઉં એના ના ભાત રાખી દેજો ભાત છે ને પાણી નોલામ રાખી દઉં ચાલો હમણાં હું આવું તમે બધું નાખી આવ્યો હા તો કર લે હું ત્યાં બાયણા દઈ આવું તાર ચીપું ઢાંકું ટૂંબું હોય કર લે હો બધું નાખી દે હમણાં પાણી રાખી દઈ ને તો ભાત બગડી નહીં રહી જાય કરશે ને ઢોકળા કરી નાખી એમાં મજા આવે ઢોકળા ખાવાની ઓલા રસિયા એસલ થાય ને ઓલા મુઠિયા ઢોકળા એસલ થાય મને તો બે ઢોકળા ભાવે એ ભાત વહી થાય ને એટલે બધા ભાત કરી કાલે છે ને ઢોકળા કરી લેવા હમણાં 4-5 દિન જ ને તો ખાઈ આવે એટલે હું ડોહી નતો